મહીસાગરનો ભાદર ડેમ સતત બીજી વાર છલોછલ થયો। માવઠાને કારણે વરસેલા વરસાદથી ભાદર ડેમ છલોછલ થયો છે। ભાદર ડેમનો એક દરવાજો ખોલીને ભાદર નદીમાં પાણી છોડાયું। ભાદર ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો માવઠાને કારણે એટલું બધું પાણી આવી ગયું કે ભાદર ડેમ છલોછલ થઈ ગયો। સતત બીજી વાર છલોછલ થયો છે અને જેના કારણે ભાદર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા, એક દરવાજો ખોલવામાં આવ્યો છે અને ભાદર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે જે ભાદર નદીને અડીને આવેલા છે તમામને એલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે હજુ પણ આગામી કેટલાક કલાક વરસાદની આગાહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ફોનલાઈન ઉપર જોડાયા છે। હિરેન, કયા કયા ગામોને એલર્ટ કરવામાં આવ્યા, અત્યારે શું સ્થિતિ? જી ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં ભર શિયાળે ચોમાસા જેવો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે ખાનપુર તાલુકામાં આવેલ જે ભાદર ડેમ છે તે ભાદર ડેમ છલકાયો છે, જેને લઈને પાણી છોડવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ભાદર નદી કાંઠાના જે ગામો છે તે ગામના લોકોને તકેદારી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે। તો મહીસાગર જિલ્લામાં ખાનપુર, વીરપુર અને લુણાવાડા 3 તાલુકા માટે જે સિંચાઈનું પાણી છે તે આ ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે, જેને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે।